ધ્વનિતભાઈ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર કિશન, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે સર્વે ગુજરાતીઓને વંદન. તો ધ્વનિતભાઈ, માતૃભાષાની કેફિયત કઈ રીતે તમે આનું વર્ણન કરશો? કિશન, ભાષા એટલે શું? સૌથી પહેલા એની વ્યાખ્યા આપણે સમજીએ. આપણે છે ને બાળપણથી લઈને મોટા થઈએ ત્યાં સુધીમાં વાતાવરણમાંથી ખૂબ બધું ગ્રહણ કરતા હોઈએ છીએ. 5 ઇન્દ્રિયો છે આપણી પાસે. એ 5 ઇન્દ્રિયો થકી આપણે દુનિયાને સમજતા હોઈએ છીએ. શબ્દો એ વાતાવરણમાં હોય છે અને આપણા ભાવ પ્રદેશ સુધી પહોંચે છે. કોઈ પણ નાના બાળકને કદી એકડો ઘૂંટાવીને કે કક્કો ઘૂંટાવીને કક્કો આવડી જાય એવું હતું ને, એને પહેલેથી ખબર જ હોય છે. એ બોલતા શીખે ત્યારથી એને ઉદ્ગારો આવડે, એને અવાજ કાઢતા આવડે, એને કંઈક થઈ રહ્યું છે એ અભિવ્યક્ત કરતા આવડે. એ એની ભાષા છે. ધીમે ધીમે પછી એ આસપાસ જે બોલાઈ રહ્યું છે એમાં જે બધા અક્ષરોનો સમૂહ એટલે કે શબ્દો, અને પછી શબ્દોનો સમૂહ એટલે કે વાક્યો એના કાનમાં જે રીતે પડે છે, આસપાસના લોકો જે રીતે જે શૈલીમાં જે ઢાળથી બોલે છે એ બોલીને ગ્રહણ કરે છે. અને એ રીતે સમજે છે કે આસપાસ આ બધા લોકો આ રીતે અભિવ્યક્તિ કરી રહ્યા છે, એટલે મારે આ રીતે કરવાની છે. અધરવાઇઝ એની પાસે એની પોતાની અભિવ્યક્તિ તો છે જ. બાળકની પોતાની ભાષા તો છે જ. તો માણસની મૂળ જરૂરિયાત જે છે એ અભિવ્યક્તિ છે. શેની અભિવ્યક્તિ? બાળકના વિચારો કઈ હોતા નથી. બાળકના વિચાર પ્રદેશમાં કઈ બહુ આમ ક્લેરિટી ઓફ થોટ તો હોતી નથી. તો બાળક પણ અભિવ્યક્ત કરે છે. એ શું છે? એ ભાવ છે. ભૂખ લાગી છે તો એક ભાવ અભિવ્યક્ત કરશે. એને કોઈ જાતનું અસુખ છે, કંઈક દુખી રહ્યું છે તો એક ભાવ અભિવ્યક્ત કરશે. અર્થ એ થયો કે ભાષા એ ભાવની અભિવ્યક્તિ છે. ભાષાની મૂળ વ્યાખ્યા આપણે સમજીએ તો ભાષા એ ભાવની અભિવ્યક્તિ છે. આપણે પછી એને અક્ષરો અને શબ્દોથી વિચારની અભિવ્યક્તિ પણ બનાવી. એટલે આપણે વયસ્કો જે ભાષા બોલીએ છીએ, મનુષ્યો જે એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ, એ વિચાર અને ભાવની અભિવ્યક્તિ આપણે ભાષા દ્વારા કરીએ છીએ. આ એની મૂળ વ્યાખ્યા થઈ. બરાબર? આ છે ભાષાની કેફિયત. હવે માતૃભાષાની કેફિયત જો સમજીએ તો બાળક જે વાતાવરણમાં જન્મે છે એની માતાના મુખે જે બોલી સાંભળે છે એ એની માતૃભાષા છે. માતા બાળકને સૃષ્ટિ સાથે જોડી આપતું સૌથી મહત્વપૂર્ણ અંગ છે આ સંસારનું. આ સંસારમાં જે પણ નિયમ પ્રમાણે બધું ચાલે છે, બરાબર? સંસારમાં બધું નિયમ પ્રમાણે ચાલે, નિયમબદ્ધ ચાલે છે. એમાં સૌથી મોટો નિયમ જો કોઈ હોય પ્રેમનો, ભાવનો, તો એ માની મમતા છે. એટલે માનું ધાવણ અને ત્રીજા ક્રમે માતૃભાષા. કારણ કે એ બંનેની અભિવ્યક્તિ સૌથી પહેલા બાળક કોની સાથે સૌથી વધારે કોમ્યુનિકેટ કરે? માની સાથે કરે. તો માં એને એનું લાલન પાલન કરે, એનું પોષણ કરે. અને લાલન પાલન પોષણ દરમિયાન એને જે સ્નેહથી બાળકને એની માવજત કરે, અને એનામાં ગુણોનું, સંસ્કારોનું જે સિંચન કરે, એ જે ભાષાથી કરે એ એની માતૃભાષા. આ છે માતૃભાષાની કેફિયત. કે એ સૌથી જરૂરી છે. માના ધાવણ પછી બીજા ક્રમે સૌથી વધારે જરૂરત જેની હોય એ માતૃભાષાની. કારણ કે એના સિવાય અભિવ્યક્તિ શક્ય જ નથી. ભાવની કે વિચારની. પહેલા બાળક ભાવથી અભિવ્યક્ત કરે અને પછી આગળ જતા વિચારો અભિવ્યક્ત કરે. આ સાદી સમજણ છે. હવે આ સમજણ આપણે ક્યાંક વિસરી ગયા છે. એટલે માતૃભાષાની કેફિયત એવી છે કે તમે જેના થકી દુનિયા સાથે જોડાયા એની સાથેનો તંતુ કાપીને હવે કંઈક બીજું કરવા નીકળ્યા છે. એમાં વાંક માતૃભાષાનો નથી, અને વાંક હું તો માણસનો નથી જોતો. સમય અને કાળ એવા બદલાયા છે જેને કારણે બધાને એવું લાગે છે કે દુનિયા સાથે જો જોડાવું હશે
તો દુનિયાની ચલણની જે ભાષા છે એ ચલણની ભાષા શીખવી પડશે, અને ગુજરાતીઓને ચલણ સિવાય ચાલે નહીં. એટલે મૂળ તો આપણે વ્યવહારિક પ્રજા છીએ, અને વ્યવહારની જે ભાષા છે, દુનિયા સાથેના વ્યવહારની ભાષા, એ કંઈક બીજી છે, એ ગ્લોબલ લેંગ્વેજ છે. એટલે જ્યાં પણ આપણને ઉપયોગિતા વધારે દેખાય ત્યાં આપણે સરી જતા હોઈએ. એટલે આપણને એવું લાગે છે કે માતૃભાષાની ઉપયોગિતા ઓછી અને બીજી કોઈ ભાષાની ઉપયોગિતા વધુ છે, કારણ કે આપણે યુટિલિટી વેલ્યુમાં માનીએ છીએ. અને એટલા માટે આપણે માતૃભાષાને થોડી હાંસિયામાં ધકેલી અને આપણે કોઈ બીજી ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે આપણને એમાં જ ઔદ્યોગિકરણ દેખાય છે, આપણને એમાં જ ટેકનોલોજીનો વિકાસ દેખાય છે, આપણને એમાં જ સાયન્સનો વિકાસ દેખાય છે. અને આપણને એમ જ લાગે છે કે આ જ વસ્તુ મને દુનિયા સાથે જોડી આપશે અને મને સમૃદ્ધિ આપશે, કારણ કે માણસને સરવાળે શેની શોધ છે? માણસ સરવાળે શોધે છે સમૃદ્ધિ, સુખ, સમૃદ્ધિમાંથી મળતું સુખ. અને એને એ સમૃદ્ધિ માત્ર ફિઝિકલ સેન્સમાં જ દેખાય છે, એને સમૃદ્ધિ માત્ર ભૌતિક સેન્સમાં જ દેખાય છે. તો એ ભૌતિક વસ્તુઓ, સાધનો જે ઉપલબ્ધ કરાવી આપે એ ભાષાને માણસ મહત્વ આપશે. આ છે ઇવોલ્યુશન, આ છે ઉત્ક્રાંતિ. તો ઉત્ક્રાંતિમાં એટલા માટે જ એવું થયું કે ભાષા નામનો જે પ્રવાહ છે, જે નદી છે, એ નદી નવા નવા ફાંટા લે. કોક નદી સુકાઈ જાય અને કોક નદી એવી હોય કે જેમાં કોઈ બીજી નદીનું પાણી આવીને ભળે. સાદું અમદાવાદનું ઉદાહરણ લઈએ તો અમદાવાદમાં સાબરમતીનું પાણી પીએ છે, અમદાવાદમાં નર્મદાનું પાણી પીએ છે આપણે. તો એ જ રીતે બીજી કોઈ નદી એ એક નદીમાં આવીને ભળી જાય, કારણ કે હવે એ નદીની જરૂરત વધી ગઈ છે. એટલે એટલા માટે જ કાળાંતરે આપણે જોઈએ તો કઈ કેટલી ભાષાઓ બોલચાલની ભાષામાંથી હાંસિયામાં ધકેલાતી ગઈ, કારણ કે એની જરૂરત ઓછી થતી ગઈ, એની ઉપયોગિતા ઓછી થતી ગઈ એવું માણસને લાગે છે. સાચું ખોટું તો એ તો નિયતિ નક્કી કરશે, એ તો સમય નક્કી કરશે, કાળ નક્કી કરશે. પણ ઉત્ક્રાંતિ સાદી સીધી આ છે, ઇવોલ્યુશન આ છે કે કઈ કેટલી ભાષાઓ પહેલા હતી જે ક્લિષ્ટ હતી, જે અઘરી હતી. તમે સાદી આપણી ગુજરાતી જ જોઈ લો. આપણી ગુજરાતી 200 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા અને અત્યારે 2022માં કેટલો ફરક છે. તો સમય, માણસનું મન જે રીતે પલટે એ રીતે ભાષા પણ પલટાય. ભાષાની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ ફ્લેક્સિબલ છે, એમાં એક લવચિકતા છે, એ બધાને સાથે લઈને ચાલે છે. એટલે ભાષા પોતે બહુ મહાન છે, કોઈને નકારતી નથી. હવે માણસની સમજ ઉપર છે કે એને શું લેવું, શું ના લેવું. જી જી, સાચી વાત છે ધ્વનિતભાઈ. પણ સાથે તો પછી જો નદીઓ એકબીજામાં ભળી જાય છે અને કદાચ કોઈ નદી સુકાઈ પણ જવાની છે અને એ સત્ય છે અને આપણે જોયું છે ઇતિહાસમાં, તો પછી કેમ ચારે બાજુ ઝંડા લઈને આપણે ઊભા છીએ, ભાષા બચાવવા માટેના આંદોલનો કરીએ છીએ? કેમ એક થોપવા વાળી વૃત્તિ ધરાવતા થઈ ગયા છે? શા માટે? એટલે એમાં કોઈના બચાવવાથી ભાષા બચે નહીં, એક વાત તો આપણે સમજી લેવા જેવી છે કે એમ કઈ કોઈના બચાવવાથી બચવાની નથી. એને જો બચવું હશે, મેં જેમ કહ્યું એમ કે એને જો બચવાનું લખાયેલું હશે, એને જો બચવાનું, કાળાંતરે જે ઉત્ક્રાંતિ જેમ થઈ રહી છે, આપણે જુદા સ્થૂળ ઉદાહરણો લઈએ. હું તમે ધોતિયું પહેરીએ, રોજ ધોતિયું પહેરીએ નથી પહેરતા. હકીકતમાં ભારતની આબોહવા પ્રમાણે આપણે ધોતિયું પહેરવું જોઈએ. અચ્છા, જીન્સ આપણે જે પહેરીએ છીએ, જીન્સ નો જન્મ ક્યાં થયો હતો? ખાણમાં થયો હતો. ખાણના જે શ્રમજીવી મિત્રો હતા એ લોકો વિષમ તાપમાનથી સંરક્ષણ મેળવી શકે અને મેલખાવ કપડું હોય, જાડું હોય, જેથી દિવસોના દિવસો સુધી એ પહેરે તો એ ખરાબ ના થાય અથવા તો એને વધુ ને વધુ રક્ષણ મળે. કપડાનું મૂળ મહત્વ શું છે? શરીરનું તાપમાન જાળવવા માટે કપડા છે, બરાબર? તો જીન્સનું સંશોધન એ રીતે થયું કે ખાણમાં કામ કરતા જે શ્રમજીવી મિત્રો છે એમને લાંબા સમય સુધી શરીરનું તાપમાન ટકાવી રાખવામાં મદદ કરતું એક વસ્ત્ર, જે પેલું રિવેટથી, કોપરના રિવેટથી બાંધેલું હોય. એના આપણે રિવેટ, કોપર રિવેટ, કોપર હોવા જોઈએ આમ, રાઈટ?
તો જી આ રીતે જીન્સ હવે ક્યાં છે? હવે જીન્સ ધનિકોના વસ્ત્રોમાં આવી ગયું. એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, એનું રેવોલ્યુશન કેવી રીતે થયું? હવે 5,000 10,000 ના જીન્સ મળે છે અને જીન્સ એ ફેશન સ્ટેટમેન્ટ છે. હવે ચલો, સમય બદલાયો, વસ્ત્ર પરંપરા બદલાઈ, એમાં જીન્સ ઘૂસી ગયું. હવે સમજો ખાલી એક ધ્યાનથી કે અમદાવાદ જેવા શહેરમાં 45 ડિગ્રી ટેમ્પરેચર થતું હોય ત્યારે તમે જીન્સ જેવું કપડું પહેરો તો તમારી ત્વચા સાથે શું રમત થાય? ત્વચા માત્ર નહીં, તમારા શરીરના બીજા અંગો. એટલે કંઈક એટલા એવા લોકો છે કે જેમને ડોક્ટર જેવું કહેતા હોય કે ભાઈ તમે જીન્સ પહેરવાનું છોડી દો, કારણ કે એ તમારી પોટેન્સી પર, એટલે કે તમારા પ્રજનન ક્ષમતા પર અસર કરે છે. જી ઘણા લોકોને આ પ્રોબ્લેમ થતો હોય. તો હવે આપણે ક્યાં સમજ્યા? આપણે તો 45 ડિગ્રીમાં આપણે જીન્સ તો પહેરીએ છીએ. હકીકતમાં ધોતિયું પહેરી શકાય એમ હતું. ધોતિયું યોગ્ય જ હતું આપણા માટે, કુર્તો આપણા માટે યોગ્ય જ હતો, પણ આપણે ત્યાંથી ત્યાં આવી ગયા. ફાળિયું આપણા માટે યોગ્ય હતું. આપણા દાદાના સમયે લોકો કોઈ પણ માથું એ કોરું નહોતું રહેતું. બહાર નીકળ્યા એટલે કોઈ પણ પ્રકારની ટોપી તો હોય જ. એ ટોપી એની ઓળખ બની ગઈ હતી. પછી દરેકની પોતપોતાની ઓળખ હતી ટોપી, પણ ટોપી તો હતી ને. દાદાના સમય સુધી ટોપી હતી, પણ આપણા મમ્મી પપ્પાના સમયથી કંઈક બદલાયું. 70 ના દાયકામાં 60 સુધી હતી ટોપીઓ, 70 થી ટોપીઓ ગઈ. બરાબર. તો હવે ખરેખર ટોપી કેમ હતી? તડકાથી રક્ષણ મેળવવા માટે હતી. જી હવે અત્યારે તો આપણે એસી ના કારણે એટલું બધું તાપમાન બહાર વધાર્યું છે, અને એને કારણે આપણે તો માથું તો આપણું ગરમ તપેલું રહે છે ને પછી એમ કહે કે સ્ટ્રેસ થાય છે, સ્ટ્રેસ થાય. તો મૂળ આમાં માણસની સમજણની વાત છે. આ મેં તમને સ્થૂળ ઉદાહરણ આપ્યું. એ રીતે હવે સૂક્ષ્મ ઉદાહરણમાં જઈએ તો ભાષાનું આવું જ છે. બરાબર છે ધ્વનિતભાઈ. તો પછી જેમ ટોપીઓ ગઈ એમ જો ગુજરાતી ભાષા જતી રહે તો શું ફરક પડે? આપણે કેફિયતની વાત કરીએ છીએ તો ભાવ અભિવ્યક્તિ પોતાની ભાષામાં થાય છે, તો શું અસ્તિત્વ જતું રહેશે એવું જોખમ છે? કારણ કે લોકો એટલી બધી સિરિયસ રીતે આ બધા મુદ્દાઓને મૂકતા હોય છે કે આપણને એવું જ લાગે કે આપણી ભાષા તો હવે જોખમાઈ ગઈ છે. જોખમાઈ ગઈ છે, પણ એનાથી શું? એટલે એક આમાં છે ને આપણે સમજવાની જરૂર એ છે કે આપણે ભાષાની ઉપયોગિતા આપણા જીવનમાં ક્યાં છે. તો જે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જેમને વ્યાજબી નિસ્બત છે, એ છે કે ભાષા જો જતી રહેશે, આજે આટલી સરસ મજાની ભાષા આપણને મળી છે, એ જો જતી રહેશે તો એક આખી પરંપરા એની સાથે જોડાયેલી છે, એ જતી રહેશે. ભાષાનું લુપ્ત થવું એ પરંપરાના લુપ્ત થવા સાથે સંબંધિત છે. તો પરંપરા એટલે શું? તો હવે આપણે સમજીએ કે ભાઈ કેટલા બધા વાસણો જતા રહ્યા કિશન આપણા જીવનમાંથી. કેટલા બધા વાસણો જતા રહ્યા. એટલે વાસણો સાથે જોડાયેલા જે શબ્દો હતા એ જ જતા રહ્યા. એ જ જતા રહ્યા. જીવન શૈલી કેટલી બદલાઈ. તો જેમ કે પહેલાના સમયમાં ગામડામાં રોંઢો નામનો એક શબ્દ, આપણે સાંજનું ડિનર હોય એને વાળું, અને રોંઢો નામનો એક શબ્દ. હવે રોંઢો એ જયારે જીવન શૈલીમાંથી જે જતું રહ્યું, એ ક્રિયા જ જતી રહી, તો પછી એ શબ્દ પણ જતો જ રહેશે. હવે આ શબ્દ જતો રહે એનાથી થાય શું? જીવનશૈલી પર અસર પડે. આ મ્યુચ્યુઅલ છે, આ પરસ્પર પૂરક છે આખી વાત. એવી રીતે ઝરૂખો જતો રહ્યો. બરાબર. આપણા ઘરોમાંથી ઝરૂખો જતો રહ્યો કે આપણા ઘરોમાં પેલી ખબર છે એક હવાબારી રહેતી, વેન્ટિલેશન રહેતું, એ જતું રહે. તો એની સાથે કેટલું બધું જતું રહે કે વેન્ટિલેશન જે હતું એમાં ચકલી નાનો માળો બનાવતી અને એમાં સહઅસ્તિત્વ હતું. પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ ત્યાં હતું. ફળિયામાં ચકલી રમતી હોય તો ફળિયું જતું રહે, જીવનશૈલીમાંથી જતું રહ્યું, એટલે બોલચાલની ભાષામાંથી જતું જ રહ્યું. સમજ્યા? તો એનો જે મૂળ કન્સર્ન છે ને, દરેક વ્યક્તિ જે આ કહે છે કે ભાઈ ભાષા જતી, એનો મૂળ કન્સર્ન ત્યાં છે કે અરે પરંપરા લુપ્ત થઈ રહી છે, અરે સાચી જીવનશૈલી લુપ્ત થઈ રહી છે, અરે સુખ જઈ રહ્યું છે, કોમ્યુનિકેશનનું સુખ જઈ રહ્યું છે. આજે મોટાભાગના લોકોના દાંપત્ય જીવનમાં કે પછી મિત્રતામાં કે પછી ઇવન કાર્યક્ષેત્રમાં સૌથી વધારે ઝઘડા કઈ બાબતે થાય? આપણે એમ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણનો અભાવ. સમજણનો અભાવ ક્યાંથી જન્મે?
અભિવ્યક્તિ યોગ્ય ના હોય એમાં સમજણનો અભાવ આવે. હું કંઈ કહેવા, તું તો મને સમજતો જ નથી, તમે તો મને સમજતા જ નથી, આ કોમન એક સર્વસામાન્ય વાક્ય છે કે નહીં? જી. તો માણસ ઈચ્છે છે શું? માણસ ઈચ્છે છે કે સામેવાળી વ્યક્તિ એ મને સમજે, હું જે કહું છું એ સમજે, અને હું એને સમજું. આ સમજણનો અભાવ એ કોઈ પણ પ્રકારનો અભાવ પ્રેરે છે જીવનમાં. આ સમજણનો અભાવ એ અસુખ ઊભું કરે છે. એટલે જે ભાષાની વિશે ચિંતા જે લોકો વ્યક્ત કરી રહ્યા છે, એમની મૂળ ચિંતા ત્યાં છે કે જો ભાષા જતી રહેશે તો અભિવ્યક્તિ કેવી રીતે થશે, અને જો અભિવ્યક્તિ યોગ્ય નહીં હોય તો જીવનમાં દુઃખ હશે. કારણ કે તમે સંબંધોમાંથી સુખ નહીં મેળવી શકો. તમે દરેક જગ્યાએ, ઘરમાં હશો કે કાર્યક્ષેત્રમાં હશો, બંને જગ્યાએ તમને જો વાત કરતા બરાબર નહીં ફાવતું હોય, તમારી વચ્ચે સંવાદ નહીં હોય, તો વિવાદ થશે. અને વિવાદ કોને જોઈએ? એ જ રીતે જીવનશૈલીમાં જે સારી સારી વસ્તુઓ છે એ બધી વિસરી જવાશે. એટલે બરાબર. મમ્મી આપણને જ્યારે બપોરે ભૂખ લાગી હોય અને પેલું એક બીડું કરીને આપતી, નાના હતા ત્યારે ભૂખ લાગી જાય તો સવારની રોટલી જે બની છે એની અંદર ઘી ગોળનું બીડું હોય, માખણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ એક બીડું, છુંદો, કંઈ પણ હોઈ શકે. હવે બીડું જે છે એ બીડુંનું તમે શું, બીજી કોઈ પારકી ભાષામાંથી તમે બીડું કેવી રીતે લાવશો? માં તમને હબુક કોળીઓ ભરાવે એનું તમે શું અનુવાદ કરો, ટ્રાન્સલેશન કરો? એ તો તમારું પોતીકું છે, એ તમારું ગુજરાતીપણું છે. દરેક ગુજરાતી ઘરમાં અમુક એવી આપણે ત્યાં કમ્યુનિટી છે કે જેમના ઘરમાં ભાઈ હિંચકો હોય જ. હવે હિંચકો એ હિંડોળા ખાટની જે મજા છે એને તમે ખાલી સ્વિંગ કરીને ઝુલાઈ દેશો એમ. એટલે મને સમજાતું એ નથી કે આપણે ત્યાં જેક એન્ડ જીલ છે જ નહીં તો આપણે ગા ગા કરીએ છીએ. એનો કોઈ વિરોધ છે નહીં મારા મનમાં અંગ્રેજી ભાષાનું કોઈ, કારણ કે હું તો જે કામ કરતો આવ્યો હતો એમાં મારે બંને ભાષાનું સંતુલન જાળવીને પ્રત્યાયન કરવાનું હતું. કારણ કે રેડિયો, FM રેડિયો એ તો ડાઇનિંગ ટેબલ પર બોલાતી ભાષાની અભિવ્યક્તિ છે. બરાબર? તો હવે ડાઇનિંગ ટેબલ તો એ બહારથી જ આવેલી વ્યવસ્થા છે. આપણે ત્યાં તો પેલા નીચે બેસીને, આસનિયા પર બેસીને, ગોઠણને નીચે ટેકો રાખીને પાટ ઉપર, પાટલા પર થાળી મૂકીને જમવાની પ્રથા હતી. એ તો જતી રહી સાહેબ, પંગત ગઈ. અમે નાના હતા ને, મારા ખ્યાલથી અમારી છેલ્લી જનરેશન હશે જેને પંગતમાં પીરસ્યું હોય બાળક તરીકે. પતરાળાએ ગયા અને પંગતે ગઈ. તો એ જ રીતે ભાષા પણ એને જ્યારે જવાનું હશે ત્યારે જશે, અને જે એની જગ્યાએ નવું આવવાનું હશે આવશે. આપણને ક્યાં ખબર હતી કે આપણે સ્માઇલીથી કે ઇમોજીથી આટલું સરસ એક્સપ્રેસ કરી શકીશું? આપણને નહોતી ખબર ને. આજથી 20 વર્ષ પહેલા આપણને ખબર હતી કે આપણે આમ કોઈને પણ આમ સંવેદનશીલતા વ્યક્ત કરવા માટે આમ બે હાથ જોડેલું એક ઇમોજી મૂકી દઈશું તો એમાં બધું આવી જશે? કે ઇવન માફી માંગવા માટે આમ બે હાથ જોડેલું ઇમોજી મૂકી દઈશું તો ખબર પડી જશે? આવું 15 વર્ષ પહેલા નહોતી ખબર, પણ એ થયું છે. એટલે હું એવું માનું છું કે ગુજરાતી ભાષા અથવા તો કોઈ પણ માતૃભાષા જેની બધા ચિંતા કરે છે, એને જ્યારે જવાનું હશે જે રીતે એ જશે. એની જગ્યાએ જે ખાલી જગ્યા ભરવાની હશે એ ભરાશે, કારણ કે માણસ એની ઉપયોગિતા પ્રમાણે જ વર્તન કરવાનો છે. એમાં હું કે તમે કંઈ નથી કરી શકવાના. હા, આપણી નિસ્બત જે છે એને આપણે અભિવ્યક્ત કરી શકીએ ચોક્કસ. અને આપણો જે પ્રેમ છે, કારણ કે મને મારી માતૃભાષા માટે પ્રેમ એટલા માટે છે કારણ કે એના થકી હું અભિવ્યક્ત થયો છું. મારું જે વ્યક્તિત્વ ઘડાયું છે એ એના થકી ઘડાયું છે. મારી જે ઓળખ ઊભી થઈ છે એ માત્ર ને માત્ર ગુજરાતી ભાષાના પ્રત્યાયન થકી ઊભી થઈ છે. તો હું તો ઋણી છું ને એનો. તો હું એના પ્રત્યે સ્નેહ આદર તો અભિવ્યક્ત કરવાનો જ છું. એ મારું એના પ્રત્યેનો એક ભાવ છે, એના પ્રત્યેની કૃતજ્ઞતા છે. પણ સમાજની એવી હોય એવું જરૂરી નથી, કારણ કે ગુજરાતીઓનો ભાષા ગૌરવ છે નહીં. બહુ સાચી વાત કરી કે ગુજરાતીઓને ભાષા ગૌરવ છે નહીં, અને એ કેફિયતની વાત કરીએ છીએ એટલે સાચી જ વાત આવવાની છે બધી. પણ તમે જે મુખ્ય વાત કરી પરંપરા, જીવનશૈલી, તો હું તમને જાણું છું બહુ સારી રીતે. તમે જેમ કીધું એમ તમારે અન્ય ભાષાઓમાં પણ, અંગ્રેજી કે બીજી ભાષાઓમાં પણ કામ કરવાનું થયું છે. પણ તેમ છતાં ધ્વનિતભાઈ તો પોતાની પરંપરા રાખી જ છે જાળવીને. એમના ઘરે પણ ઝૂલો છે, એ મેં ખુદે જોયેલો છે. એમના ઘરે, તમારા ઘરે પણ ગુજરાતી ભાષા બહુ સારી રીતે બોલાય છે અને ઇંગ્લિશ પણ સારી રીતે બોલાય છે. એવું નથી, ત્યાં પણ ઘરમાં પણ બેલેન્સ થયું છે. તો મારો જે આ નવો પોઈન્ટ છે કે આપણે શા માટે એવું માની લીધું છે એક પ્રકારે, જે બાળકોની દ્રષ્ટિએ જોઈએ તો, કે ભાઈ અંગ્રેજી જ સારી છે.
અને થોપવા વાળી જે પ્રથા છે, ફરી મારે એના પર આવું છે કે જે થોપવા વાળી પ્રથા છે એ શા માટે એવું થાય છે? કારણ કે ઘરમાં ઇંગ્લિશ બોલે છે, બહાર રમવા જાય છે બાળક, ત્યારે એ ગુજરાતીમાં એના ફ્રેન્ડ સાથે વાત કરે છે, એટલે એને જે આ સર્કલ એક એના મગજમાં બની રહ્યું છે, અન્ય ભાષાઓનું આમ મિક્સઅપ થઈ રહ્યું છે, એનું શું થશે? એનું આગળ જતા શું થશે? મેન તો એ જાણવું છે. આ છે ને બહુ પેચીદો સવાલ છે કિશન, કે થોપવામાં આવી રહી છે બીજી ભાષા. આના મૂળમાં જવું પડે. એટલે મૂળ, બધી જ વસ્તુનું મૂળ શિક્ષા છે. આપણે ત્યાં અંગ્રેજી માધ્યમનું ચલણ એટલા માટે વધ્યું કારણ કે આપણી વસ્તી વધારે છે, અને વધુ વસ્તી હોવાને કારણે એક જાતનો ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે હું ક્યાંક રહી જઈશ એ પ્રકારની લાગણી આપણે ત્યાં ઊભી થાય છે, કે હું ક્યાંક રહી જઈશ તો, ક્યાંક મારું બાળક રહી જશે તો, અમે પાછા પડીશું તો, પહોંચી નહીં વળીએ તો અમારું શું? આ જે આખો જે મનમાં જે અસુરક્ષિતતાનો ભાવ છે ને, એ જન્મ્યો ક્યાંથી છે? કારણ કે આપણે આપણી આસપાસ એટલા બધા લોકોને જોઈએ છે, આખી દુનિયાને જોઈએ, પછી એમ થાય કે યાર આગળ જવું હશે, ક્યાંક પહોંચવું હશે, કંઈક મેળવવું હશે, તો મારે દુનિયાની સાથે અથવા એનાથી આગળ ચાલવું પડશે. અને એ ચાલવામાં મને મદદરૂપ કોણ થશે? તો કે ઇંગ્લિશ મીડિયમ. એટલે પેરેન્ટ્સ જે ઇંગ્લિશ મીડિયમની ઘેલછા ધરાવે છે, અંગ્રેજી માધ્યમ પાછળ જે દોટ છે, એની પાછળનું કારણ મારા હિસાબે અસુરક્ષિતતા છે. એમને પોતાનામાં કે પોતાની ભાષામાં વિશ્વાસ નથી. એ વિશ્વાસ ન હોવાના અનેક કારણો હોઈ શકે, અંગત, સામાજિક, આર્થિક, ઘણા બધા કારણો છે, બરાબર, રાજકીય કારણો પણ. તો હવે આ વાલીઓની જે અસુરક્ષિતતા છે એ પરિણમી એક ધંધામાં, કે બધાને દેખાવા માંડ્યું કે અહીંયા તો એક તક છે, ઓપોર્ચ્યુનિટી છે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ખોલવાની. કારણ કે તમે જુઓ, ગુજરાતી માધ્યમની શાળાઓ ધીરે ધીરે બંધ થતી જાય છે, અને એ જે ગુજરાતી માધ્યમની શાળાઓ હોય એ ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ થઈ રહી છે. કેમ? કારણ કે એમને એડમિશન્સ નથી મળતા, ત્યાં પ્રવેશ નથી થતો બાળકોનો, અને એમને સરવાળે એ આખી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ચલાવવાનું છે. અને અનફોર્ચ્યુનેટલી આપણે જે માહોલમાં જીવી રહ્યા છે એમાં મોટાભાગના એજ્યુકેશનિસ્ટ જે કહેવાતા એજ્યુકેશનિસ્ટ છે એમને નફો તો જોઈએ જ છે, કારણ કે એમને પાછું એવું છે કે નફા વગર અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આપીએ. એટલે અમુક લોકો એમની જગ્યાએ સાચા પણ છે, કે અમુક લોકો ખૂબ ગુણવત્તાસભર શિક્ષણ આપવા માંગતા હોય, એમને એવું હોય કે ભાઈ અમે એક સ્તરથી નીચે ફી ઓછી નહીં કરી શકીએ. એટલે એટલા માટે અંગ્રેજી માધ્યમનું એક મહત્વ, અને સમાજમાં એમ કહેવાય કે એક વલણ એક આખું ઊભું થાય કે ચલો બધા હવે અંગ્રેજીમાં, હવે તો બધા ઇંગ્લિશ મીડિયમમાં જ લે છે ને, એટલે આપણે એમ જ જવું પડશે. આજે એક આખું પ્રેશર ઊભું થયું. હવે સ્કૂલમાં શું, તો શાળાઓમાં શું થાય છે કે કારણ કે એમની ઉપર એક ભાર છે, એક ખાસ પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું, એ બધા છે ને એક પ્રેશર લઈને ચાલે છે, એક પ્રકારનું ભાર છે એમના મનમાં, કે અમારે ઉદાહરણો પ્રસ્તુત કરવાના છે, કે અમે કંઈક તૈયાર કરીને આપ્યું. એટલે એ પ્રેશર ક્રિએટ થાય છે બાળક ઉપર, કે ભાઈ એને એકેડેમિકલી એક્સેલ કરવાનું છે, એટલે કે એને પરિણામ પત્રકમાં કંઈક સારું નોંધપાત્ર પરિણામ લાવીને બતાવવાનું છે, સારી ટકાવારીથી એને ઉત્તીર્ણ થવાનું છે. તો એ પ્રોસેસમાં બાળક માટે ફરજિયાત બનાવી દેવામાં આવે છે કે એને વાતચીત તો અંગ્રેજીમાં જ કરવાની રહેશે, કારણ કે ઘરે ગુજરાતીમાં બોલે છે એટલે એને ઇંગ્લિશ નથી આવડતું. આવી બધી જે માનસિકતા છે, અને એને કારણે બાળક પર એક જબરદસ્ત પ્રેશર ઊભું થાય છે. અને એમાં ખબર નહીં હવે આ બધા, ખબર નહીં ક્યાંથી આ બધા રિસર્ચ આવી જાય છે કે નાનપણમાં બાળકને બહુ બધી ભાષા શીખવી દો, અને એને કારણે અરે ઠાંસી શું ભરવું છે બધું નાના બાળકના મનમાં. એને બાળક રહેવા દો ને, તમારે શું કરો, તમારે જેવા બન, મને તો એમ થાય શું કરો આપણે આપણા જેવા બનાવવા છે એમને, એ જેવા છે એવા ખીલવા દો ને એમને. પણ એક આખા બધા આવા બધા ફંડા આવે છે આખા, કે 4 વર્ષનું થાય ત્યાં સુધીમાં આમ નાખી દો ને બધું આટલી ભાષા શીખી શકે. અરે ભાઈ બાપ. તો એને કારણે શું થાય કે કારણ કે બાળકને આપણે કેવું સાધન સમજી લીધું, આપણે આપણી અભિપ્સાઓ પૂરું કરવાનું સાધન સમજી લીધું એને, આપણે એને કંઈક સુપર હ્યુમન બનાવી દેવો. અરે પણ કેમ? પણ એને માણસ તો બનાવો પેલા.
માણસ નથી બનાવવા, તમારે બાકી બધું બનાવી દેવું છે એને. તમારે ક્યાં એને ડોક્ટર બનાવી દેવો છે, એન્જિનિયર બનાવી દેવો છે, માણસ નથી બનાવો. બસ માણસ બનવાની ટ્રેનિંગ કોઈ સ્કૂલ આપે છે? છાતી ઠોકીને કોઈ સ્કૂલ એમ કહેતી હોય કે અમારી સ્કૂલમાંથી સારા માણસો બહાર નીકળે છે? કોઈ સ્કૂલ કોઈ જ ના કહી શકે. હશે, પણ એમ છાતી ઠોકીને એમ કે આમ આમ દાવા સાથે પ્રસ્તુત કરે કે અમે માણસો બનાવવાની શાળા છીએ, એવું તો કઈ છે નહીં. અમે સ્કિલ્સ આપીએ ને અમે અમારે ત્યાંથી ફલાણામાં આટલા ટકા લાવ્યા, ફલાણી એક્ઝામમાં આટલા વિદ્યાર્થીઓ પાસ થયા. અમારે એ બધા જે બહાર નીકળે છે, મને એમ કોઈ ખરેખર સારા ડોક્ટર સાબિત થવાના? કોણે કીધું કે સારા ટકા લાવે સારો ડોક્ટર, સારા ટકા લાવે સારો સીએ? અને સારો સીએ હોય સારો માણસ હોવું જરૂરી છે? સારો બિઝનેસમેન એ સારો માણસ હોવું જરૂરી છે? સારામાં સારો ડોક્ટર એ સારો માણસ હોવો જરૂરી છે? જરૂરી તો છે, પણ હશે? એ કોને તો ખબર હશે શાળામાં કે શું નહીં? થાય છે? એ તો તો અનુભવ શાળામાં એક પછી ખબર પ્રકારનું પડશે. હું આ બધી વાત સમજો જો, એટલે શાળામાં થાય છે કે એક પ્રકારનું પ્રેશર ક્રિએટ થાય છે, એક દબાણ ઊભું થાય છે વિદ્યાર્થી ઉપર, અને પછી આસપાસ જે પણ જુએ એ બધું ગ્રહણ કરી અને એ પ્રમાણે ખીલે છે, એને જે રીતે ખીલવાનું છે. કારણ કે એને એવું લાગે કે આ જ યોગ્ય છે. અને એમાં તમે જોજો, મેં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જોયા છે કે જે હોય ગુજરાતી પરિવારોમાંથી અને ભણતા હોય ઇંગ્લિશ મીડિયમમાં, તો ના ઘરના ના ઘાટના એવી હાલત થાય છે એમની. મેં મારા કેટલા મિત્રો છે જે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય અને એમને અંગ્રેજી બરાબર આવડતું ના હોય, ના એમણે ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા હોય, ના શેક્સપિયરને વાંચ્યા હોય, એવી હાલત હોય છે. એમનું પોતાનું ગ્રામર યોગ્ય ના હોય, એટલે જે ભાષા શીખ્યા છે એ ભાષાનું બંધારણ પણ એમને આવડતું ના હોય, અને 12 ધોરણ ભણ્યા હોય, સારા કોઈ કાર્યક્ષેત્રમાં કામ પણ કરતા હોય, પણ એમની અભિવ્યક્તિ સજ્જ ના હોય, અને એવી અભિવ્યક્તિને કારણે પછી એ અંદરથી અસંતુષ્ટ રહેતા હોય, પછી એ પોતાના સંબંધમાં હોય કે કાર્યક્ષેત્રમાં હોય. એટલે ઇનફેક્ટ તમે આમ જુઓ, આપણે ત્યાં ગુજરાતમાં એવા કેટલા ઉદાહરણો છે કે જેમાં કોઈ મહેસાણાનું હોય, કચ્છનું હોય, રાજકોટનું હોય, સુરતનું હોય, જેની પાસે કોઠા સૂઝ હોય, જે ભલે બહુ ભણ્યા ના હોય પણ ગણ્યા હોય, અને એમણે ખૂબ સારું કામ કર્યું હોય પોતપોતાના ક્ષેત્રમાં. તો આપણી શાળાઓ કોઠા સૂઝ શીખવે છે ખરી? આ જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે એમને મારો સવાલ એ છે કે કોઠા સૂઝનું ઇંગ્લિશ તમને આવડે? વાહ. તો ધોનીભાઈ, ઘણી બધી આ વિષય એવો છે કે ઘણી બધી વાતો થાય, પણ અંતમાં એટલું જ કે ચિંતા મૂકી દેવી જોઈએ કે પછી માથે ભાર લઈને ફરીએ, ચિંતા કરતા રહીએ, જે લોકો કરે છે એમની વાત છે. ના, એટલે જો ફરી એકવાર આપણે આમાં એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કોઈ પણ ભાષાનો ક્યાંય પણ આપણે કોઈ એમ કહીએ કે એને નીચી બતાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, એનો અસ્વીકાર નથી, એનો સ્વીકાર જ છે. કદાચ શક્ય એવું કે ભાઈ ઇંગ્લિશ મીડિયમની, પણ તમે એક સંતુલન તો જાળવો. આટલું બધું અસંતુલન શા માટે? એક સંતુલન જાળવી જ શકાય. અને સંતુલન જાળવવા માટે હું એવું માનું છું કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવનારા સમયમાં આ લોકો રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે લાવી રહ્યા છે, એમાં ક્યાંક એવી વાત છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને પછી એક ગ્લોબલ લેંગ્વેજ તરફ, ઇંગ્લિશ મીડિયમ તરફ એનું ટ્રાન્ઝિશન થાય. જો એવું થાય ને, અને જો એ સફળ થાય એ પ્રયોગ, તો હું એવું માનું છું કે તો એ આવનારા ભારત માટે એ બહુ જ મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે. કારણ કે પ્રાથમિક શિક્ષણ જો તમને માતૃભાષામાં મળ્યું હોય અને પછી તમે ધીરેથી ટ્રાન્ઝિશન લો, એટલે આપણે ત્યાં એવું કહેવાતું હતું કે ભાઈ એમાં બાળકને બહુ અઘરું પડે છે ટ્રાન્ઝિશન લેવામાં. તો એ કેવી રીતે સ્મૂથ કરી શકાય, એના ઘણા બધા વિચારકો છે. જે મારા ખ્યાલથી સુરતમાં એવો પ્રયોગ થયો હતો ડ્યુઅલ લેંગ્વેજનો. ઘણી બધી શાળાઓ એવી છે કે જે પ્રયત્ન કરતી હોય છે બાળકને સજ્જ કરવામાં, એ જે સેતુ છે એ સેતુ સાધી આપવામાં, કે માતૃભાષામાંથી પછી કેવી રીતે બીજી ભાષામાં ટ્રાન્ઝિશન લઈ શકાય. પણ અને દુરાગ્રહ રાખવો, મને એક બીજું પણ એમ થાય કે ગુજરાતી માધ્યમ હોય માની લો કે, તો પછી હવે તમે આપણે રુધિરાભિસરણ તંત્ર એમ કહીએ. હવે રુધિર નામનો શબ્દ ક્યાંય બોલાતો જ નથી. જ્યારે
તો રુધિરાભિસરણ તંત્ર એ કેવી રીતે બાળક સમજશે? એના માટે તમે એટલે એટલું આપણે આમ કેમ કે કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ આખી વાત. બોલચાલના જે શબ્દો છે એની સાહજિક અભિવ્યક્તિ હોવી જોઈએ પાઠ્યપુસ્તકમાં. એને ખબર હોવી જોઈએ કે આ શેની વાત છે, અને એ શબ્દ જે રીતે રચાયો છે, એ શબ્દ જે રીતે ઉદ્ભવ્યો છે, એની પાછળનું જે લોજિક છે, તર્ક છે, એ તર્ક બાળક સુધી પહોંચવું જોઈએ. નહીં તો પછી આપણે ત્યાં જે મોટી તકલીફ છે કે હાયર એજ્યુકેશનમાં ગુજરાતી ભાષાના પુસ્તકો ઉપલબ્ધ નથી માતૃભાષાના. જે આવનારા સમયમાં કદાચ ઉપલબ્ધ કરવામાં આવે તોય ફરક પડે, કારણ કે વિદેશોમાં તો એવું છે જ. વિદેશોમાં તો એવું છે જ કે એમની માતૃભાષામાં છેક હાયર એજ્યુકેશન સુધીના પુસ્તકો ઉપલબ્ધ હોય. તો એક તો એ રસ્તો છે, અને બીજો રસ્તો એ છે કે તમે ઇંગ્લિશમાં બહુ ઇઝી ટ્રાન્ઝિશન આપો, જેથી ક્યાંય આપણે ઉપર જે પેલું વાત છે કે ભાઈ ગુજરાતી બાળકો જે છે ઇંગ્લિશમાં પછી આગળ સારું નથી કરી શકતા, અને હાયર લેવલ પર જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સારું પરફોર્મ નથી કરી શકતા. તો મારું એક બહુ નમ્ર એવું નિવેદન છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જ કોઈ સફળતાનો માપદંડ નથી. યસ, બહુ સાચી વાત છે. એ પણ અત્યારે એક મોટો એક પ્રશ્ન બની એને કારણે બાળક ઉપર બહુ ખોટું દબાણ ભારણ ઊભું થાય છે. આપણે એને આપણી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટેનું એક સાધન બનાવી દીધું હોય ને એવું થયા કરે છે. સફળતાને આપણે માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જ જોઈએ છે. એના સિવાય કંઈક વિચારવાની જરૂર છે સમાજ તરીકે આપણે, કે આપણે સુખી બાળકો જોવા ઈચ્છીએ છીએ કે અધૂરા બાળકો. વાહ, બહુ સાચી વાત છે. જી, તો જે માતૃભાષાની કેફિયત આ વિષય પરથી જે આપણે છેલ્લે વાત જાણી કે એક સંતુલન સમાજને જરૂરી છે, તો આવનારા સમયમાં ધ્વનિતભાઈની આ વાતમાંથી જે લોકો આ તરફ કામ કરી રહ્યા છે બધાના મનમાં ક્યાંક આ વિચાર પહોંચે ને સંતુલન વાળી વાત હોય કે પછી બાળકને સુખી કરવાની વાત હોય, અધૂરું રાખવાની વાત ના હોય, એ લોકો સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ. ધ્વનિતભાઈ, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો. માતૃભાષા અભિયાન માટે તમે આજે ખૂબ સુંદર વિષય પર ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કિશન, ખૂબ ખૂબ આભાર. અને જેમ મેં પહેલા પણ કહ્યું કે અહીંયા ક્યાંય ભદ્રમભદ્રીય ભાષા ને અનુમોદન નથી આપવાની વાત, એનાથી તો કાંઈ નહીં વળે, પરંતુ સમજણની ભાષા, આપણા સપનાની ભાષા, એ આપણી માતૃભાષા રહે એ જરૂરી છે. વાહ, બહુ સાચી વાત છે.